टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશમાં આપણું ગુજરાત દીકરીઓ માટે સુરક્ષિત રાજ્ય ગણવામાં આવે છે, પરંતુ છેલ્લા 3 દિવસમાં જે ઘટનાઓ સામે આવી તેણે સૌના કાળજા કંપાવી દીધા છે। અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી ત્રણેય ઘટનાઓમાં નરાધમોએ હેવાનિયતની હદ પાર કરી, બર્બરતા આચરી અને તેને જ લઈ રોષે ભરાયેલા લોકો નરાધમોને ફાંસીએ લટકાવી દેવાની માંગ કરી રહ્યા છે। કારણ કે જે ધરતી પર સ્ત્રી સન્માન અને સુરક્ષાના ઉદાહરણો અપાય છે, ત્યાં જ દીકરીઓની સુરક્ષામાં છેદ ઉડ્યો છે। વાસ્તવિકતા ધ્રુજાવી દેનારી છે। ત્રણેય આરોપીઓની તસવીર તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આ એ જ નરાધમો છે જેમણે આપણી દીકરીઓ ઉપર દુષ્કર્મ ગુજારવાનું મહાપાપ કર્યું છે। સવાલ એ છે કે કાયદાનો ડર ક્યાં ગાયબ થઈ ગયો છે? ગુનેગારોની હિંમત એટલી વધી ગઈ છે કે નિર્ભય અને નિર્દય થઈને ગુના આચરી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે। આ ત્રણેય ઘટનાઓ ખૂબ જ પીડાદાયક છે, પરંતુ ગાંધીનગરની ઘટના વિશે સાંભળશો તો તમારા હોશ ઉડી જશે। વાત તારીખ 6 ઓગસ્ટની છે। સવારે 7 વાગ્યાની આસપાસનો સમય હતો। ગાંધીનગરના કલોલના એક પરિવારમાં ઘરેથી નીકળતી વખતે દીકરીએ કહ્યું હતું કે હું કોલેજ જઈ રહ્યું છું। તે પોતાની બહેનપણી સાથે કોલેજ જવા ગાંધીનગર નીકળી, પરંતુ માતા પિતાને ક્યાં ખબર હતી કે તેમની દીકરી તેમને ફરી ક્યારેય જોવા નહીં મળે। આખરે શું બનવાનું હતું તેની સાથે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે। સામાન્ય રીતે દીકરી કોલેજ જાય એટલે એકાદ વખત તો તેનો કોલ આવી જતો, પણ એ દિવસે કોઈ ફોન ના આવ્યો। એટલે પિતાએ બપોરે 1 વાગે દીકરીને કોલ કર્યો। દીકરીએ કહ્યું કે પપ્પા, હું કોલેજમાં છું અને છૂટ્યા પછી માસીના ઘરે સરખેજ જઈશ। વાત એકદમ સામાન્ય હતી, એટલે પિતાએ પણ ફોન મૂકી દીધો। પરંતુ ત્યાર પછી જે બન્યું તેણે આખા પરિવારની જિંદગી બદલી નાખી। બપોરના 1 થી સાંજના 7 વાગી ગયા, પણ દીકરીનો કોલ ના આવ્યો। પિતાએ દીકરીના માસાને કોલ કર્યો, પણ માસાએ કહ્યું કે દીકરી સરખેજ આવી જ નથી। પિતાએ કહ્યું અમારા ઘરે પણ નથી આવી। આ વાત સાંભળીને જ પરિવારના મનમાં ચિંતા ઉપજી। બહેનપણીને ફોન કરવામાં આવ્યા, સગા સંબંધીઓને પૂછવામાં આવ્યું। રાતનું અંધારું ઘેરાતું જઈ રહ્યું હતું। રસ્તા પર વાહનોની અવરજવર પણ ઓછી થઈ ગઈ હતી। તેમ છતાં દીકરીનો કોઈ જ પત્તો ન લાગ્યો। આમને આમ આખી રાત નીકળી ગઈ। પછી આવી 7 ઓગસ્ટની વહેલી સવાર। 5:30 વાગે આ કેસના આરોપી અને સગીરાના કથિત ફ્રેન્ડ દિશાંત ઉર્ફે દીપ શર્માના પિતા ભરતભાઈનો દીકરીના પિતા પર ફોન આવ્યો અને ફોન પર જે વાત સાંભળી એ સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ। દીકરી હોસ્પિટલમાં હતી। માતા પિતા તાત્કાલિક પગરવ હોસ્પિટલ પહોંચ્યા। આઈસીયુની અંદર તેમની દીકરી બેભાન હતી। માતાએ દીકરીને જોઈ, પણ દીકરીએ આંખો ખોલી નહીં। પિતાએ ડૉક્ટરને પૂછ્યું તો જાણવા મળ્યું કે ભારે લોહી વહી જવાના કારણે ગુપ્ત ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા અને દીકરી હાલ બેભાન હતી। જરા વિચારો કે એક પિતા માટે એક ક્ષણ કેવી હશે જે દીકરી ગઈકાલે સવારે કોલેજ જઈ રહી છું કહીને હસતા હસતા ઘરેથી નીકળી હતી, એ જ દીકરી આજે આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી। પરિવારના જણાવ્યા મુજબ તેઓ આવ્યા પછી પોલીસને જાણ કરવામાં આવી અને સગીરાને વધુ સારવાર માટે એડવાન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પણ ત્યાં સુધીમાં કદાચ ઘણું મોડું થઈ ચૂક્યું હતું। અતિશય બ્લીડિંગ બાદ તેની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ। ચેપ ફેલાયો, ફેફસા અને આંતરડામાં ગંભીર ઇન્ફેક્શન થયું, વેન્ટિલેટર પર રાખવામાં આવી। તેમ છતાં શરીરના એક પછી એક અંગો નિષ્ક્રિય થતા ગયા। પણ પરિવાર રાહ જોઈ રહ્યો હતો કે દીકરી આંખ ખોલે, એકવાર મમ્મી પપ્પા કહીને બોલાવે, પરંતુ 2 દિવસ સુધી બેભાન હાલતમાં જીવન સામે લડ્યા બાદ 17 વર્ષની એ દીકરીએ દમ તોડ્યો। એક પરિવારની દીકરીની શોધ હોસ્પિટલના આઈસીયુમાં આવીને પૂરી થઈ। પરંતુ આ કહાણી અહીં જ પૂરી થતી નથી। આખરે સવારે 7 વાગ્યાથી કોલેજ જવાનું કહીને દીકરી ક્યાં ગઈ અને સાંજ સુધીમાં તેની સાથે શું બન્યું તેની કહાણી પણ ખૂબ જ ડરામણી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી।
તપાસમાં સામે આવ્યું કે બપોરે 3 વાગ્યા બાદ સગીરા 22 વર્ષીય દિશાંત ઉર્ફે દીપ શર્મા સાથે ગાંધીનગરના સેક્ટર 16માં આવેલા એક ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી. હવે એ તપાસનો વિષય છે કે દીપ અને તેને બળજબરી લઈ ગયો હતો કે કેમ, પરંતુ દીકરી સગીર હતી, તે એટલી પરિપક્વ નહોતી, છતાં દીપ તેને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો. જે આરોપીએ દીકરી પર દુષ્કર્મ આચર્યું, આ દરમિયાન તેણે હેવાનિયતની હદ પાર કરી નાખી. તે એટલું હેવાન બની ગયું કે દીકરીના ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. લોહી વહેવા લાગ્યું. આટલી ગંભીર બાબત હોવા છતાં આરોપી દિશાંત તેને બાઇક ઉપર બેસાડીને કલોલ તેના ઘરે મૂકવા નીકળ્યો, પરંતુ રસ્તામાં સગીરાની સ્થિતિ એટલી કથળી કે તાત્કાલિક રાંદેજા રોડ ઉપર આવેલી ડિવાઇન હોસ્પિટલમાં દાખલ કરવી પડી, પરંતુ બ્લીડિંગ અટકતું નહોતું. હવે આરોપી દિશાંત ગભરાયો અને પોતાના પિતાને જાણ કરી. ત્યારબાદ સગીરાને એમ્બ્યુલન્સ મારફતે સરગાસણની SGS હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અહીંથી જ વાત વધુ ગંભીર બની. SGS હોસ્પિટલમાં પરિસ્થિતિ ગંભીર હોવાનું સામે આવતા ત્યાંથી બીજી હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ આરોપી બાપ દીકરો સગીરાને પગરવ હોસ્પિટલ લઈ ગયા અને પરિવારને જાણ કર્યા વગર પોતાની દીકરી હોવાનું કહીને તેને દાખલ કરાવી હોવાનો પરિવારનો આક્ષેપ છે. પણ સૌથી મોટો સવાલ અહીં ઊભો થાય કે આટલી ગંભીર ઈજા હોવા છતાં પોલીસને તરત જાણ કેમ ન થઈ? પરિવારને ત્યારે પણ ખબર નહોતી કે તેમની દીકરી ક્યાં છે. તેઓ તો હજુ રાતના અંધારામાં તેને શોધી રહ્યા હતા. એક માતા દીકરીના ફોટા લઈને ઓળખીતાઓને ફોન કરી રહી હતી. પિતા રસ્તા પર ભટકી રહ્યા હતા અને બીજી તરફ તેમની દીકરી ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. અને જ્યારે ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. દીકરીના મોત બાદ પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોએ સમગ્ર ઘટનાને વધુ રહસ્યમય અને ગંભીર બનાવી છે. મૃતકના પિતાનો આક્ષેપ છે કે આરોપીના પિતા તરફથી સમાધાન કરીને કેસ દબાવવા માટે પૈસાની ઓફર કરવામાં આવી, પરંતુ દીકરીના પિતાએ રૂપિયાની ઓફર ઠુકરાવીને ન્યાયની માંગ બુલંદ કરી છે. દીકરીની માતાનો આક્ષેપ છે કે દીકરીને કોઈ પ્રવાહી પીવડાવીને દિશાંત પોતાની સાથે લઈ ગયો અને ધમકી આપવામાં આવી હતી. પરિવાર આજે સવાલ પૂછી રહ્યો છે કે દીકરીની બેગ ક્યાં છે, તેની સોનાની ચેઇન ક્યાં છે, મોબાઈલ ક્યાં છે અને તેના કપડાં ક્યાં છે? પરિવારના જણાવ્યા મુજબ આ વસ્તુઓ પણ હજુ તેમને મળી નથી. આ બધાની વચ્ચે પરિવારનો વધુ એક આક્ષેપ છે કે 7 ઓગસ્ટની સવારે આરોપીના પિતા 10થી 12 લોકો લઈને તેમના ઘરે પહોંચ્યા. તેમણે દીકરી અને દિશાંત વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો દાવો કર્યો અને દીકરીને આંચકી આવી હોવાનું કહી હોસ્પિટલમાં દાખલ કરાઈ હોવાની ખોટી વાત જણાવી. કારણ કે હોસ્પિટલમાં પહોંચ્યા પછી તેમને હકીકતમાં શું બન્યું હતું તેની જાણ થઈ હતી. 4 હોસ્પિટલ અને 3 દિવસ દીકરી પળે પળ તડપી રહી હતી. આખરે 17 વર્ષની જિંદગી ખતમ થઈ ગઈ. આખા કેસની તપાસ પેથાપુર પોલીસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર દિશાંત ઉર્ફે દીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને દીકરી સગીર વયની હોવાથી આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. છોકરીની એજ 18 વર્ષથી ઓછી હતી, તો એના કારણે પેથાપુર પોલીસે 8 તારીખના રોજ એક FIR દર્જ કરી હતી BNSની કલમો અને પોક્સો એક્ટ હેઠળ. એના પછી આરોપીને કસ્ટડીમાં પણ લઈ લીધું હતું. વધતા હેલ્થ કોમ્પ્લિકેશન્સના કારણે ગઈકાલે મોડી રાત્રિ છોકરીનું નિધન થઈ ગયું છે અને આજે એનો ફોરેન્સિક પેનલ PM પણ કરાવવામાં આવ્યું છે. આમાં પ્રાથમિક દ્રષ્ટિએ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી માહિતી મળવામાં આવી છે અને ડૉક્ટર દ્વારા ફોરેન્સિક પેનલ PMમાં અલગ અલગ સેમ્પલ્સ FSLની રિપોર્ટ માટે પણ લઈ લીધા છે. જો FSLની રિપોર્ટ આવશે એના પછી અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું. તો બીજી તરફ સગીર દીકરી અને આરોપીને હોટલમાં રૂમ આપનાર હોટલ સંચાલક હજુ પોલીસ પકડતી દૂર છે, કારણ કે તેણે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વિના બંનેને રૂમ આપ્યો હતો. આખા કેસમાં હજુ અનેક સવાલોના જવાબ મળ્યા નથી. દીકરી કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી દીપ શર્મા સાથે હતી? શું તે કોલેજ ગઈ હતી કે પછી સીધી જ દીપ સાથે પહોંચી હતી? સગીરાને ગંભીર ઈજા કેવી રીતે થઈ? ઘટના બન્યા બાદ હોસ્પિટલ સુધી પહોંચવામાં કેટલો સમય પસાર થયો? પોલીસને સમયસર જાણ કેમ ન થઈ? આ સવાલોનો જવાબ તો પોલીસ મેળવી લેશે, પરંતુ એક સગીર વયની દીકરી કે જેને પરિવારે ભારે લાડકોડ સાથે ઉછેરી હતી, ઘરમાં તેના અવાજથી શોર હતો, તે બધું જ હવે શાંત થઈ ગયું. પરિવાર હવે દીકરીના મોતનો ન્યાય માગી રહી છે.
પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.